દાહોદ જિલ્લામાં હોળી ધૂળેટી બાદ આદિવાસી સમાજ ગોળ ગધેડાનો મેળો, ચાળિયાનો મેળો, ચૂનો મેળો અને વિવિધ મેળાઓના યોજાતા હોય છે. ત્યારે એક આસ્થા અને શ્રદ્ધાથી ભરેલો મેળો, જેને બાબા ગણદેવીનો મેળો કહેવામાં આવે છે, હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે દાહોદના ખંગેલા ગામ ભરાતા બાબા ગણદેવીના મેળામાં આદિવાસી સમાજના લોકો પોતાની માનતા પૂર્ણ કરવા માટે આવે છે. આ માનતા પૂર્ણ થતાં બાબા ગણદેવના મેળામાં આવ્યા હતા. ઢોલ ઢમકે એવા શ્રદ્ધાળુઓ તેમની સાથે 25 ફૂટ ઊંચા લાકડાના બનાવેલા સ્થળ પર લાડાને ચડાવીને તેને દોડા વડે બાંધી 20 ફૂટ લાંબા લાકડાથી નીચેથી મેળા પરિવારના લોકો દ્વારા 2 રાઉન્ડ ગોળ ફેરવવામાં આવે છે. ત્યારબાદ તેને નીચે ઉતારી ઘરે મોકલી દેવામાં આવે છે. આ વર્ષોથી ચાલતી પરંપરા બાબા ગણદેવ મેળાનું આયોજન સંગાડિયા પરિવાર દ્વારા કરવામાં આવે છે. તેમાં પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પરમાર, દીવ મિરર ન્યૂઝ, દાહોદ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ, ગુજરાત રાજ્ય, દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.